અંકલેશ્વર એએસઆઈ હોસ્પિટલ જીઆઈડીસીમાં આવેલું છે, જે ભારત સરકારના શ્રમ વિભાગના નેજા હેઠળ ચાલી રહ્યું છે. શ્રમિકો માટે આરોગ્યની સુવિધા પૂરી પાડેલું છે. એમાં 50% કર્મચારી જે કે જેવા હોય છે કે કોન્ટ્રાક્ટ બેઝવાળા, આ કોન્ટ્રાક્ટ બેઝના નર્સ છે અને સ્ટાફનો જે ભરતી કરે છે, એમાં દર ભરતી વખતે નવી ભરતીમાં 2-3 લાખ રૂપિયા લેવામાં આવે છે. અને કેટલાક જૂના જે કર્મચારી હોય, જે કોન્ટ્રાક્ટ પર હોય, એને રિન્યૂ કરવા માટે 2 પગાર કે 3 પગારની માંગણી કરે છે. જ્યાં 60-70 હજાર જે નાનો કર્મચારી હોય, 30-40 હજારનો પગારદાર હોય, અને 50ની આસપાસનો જે પગારદાર હશે એના લાખ ઉપર લેવામાં આવે છે. એટલે આ એક પ્રકારનો એક રેશિયો છે, 1-1.5 લાખની સુધીની રકમ જેવો પગાર એ રીતના, અને એડવાન્સમાં પૈસા લઈ લે છે. એટલે મજબૂરીથી આ જે કર્મચારીઓ નોકરી ફરી ન લે, એટલે એ ફરી નોકરીમાં લેવાડવા માટે એ મજબૂરીથી આ પૈસા આપતા હોય છે, જે ખરેખર જે બહુ નિંદનીય છે. જેમ તેમ કરીને છોકરા નર્સિંગનો કોર્સ કરે છે અને નોકરી મેળવે છે, અને નોકરી કરતાં પણ આ રીતના આર્થિક શોષણ થાય તો એ ખરેખર બહુ દુઃખદ બાબત છે. અને આ બીજી ઘણી એએસઆઈ હોસ્પિટલમાં આ જ પ્રકારનું એક ષડયંત્ર પ્રકારનું ચાલે છે. પણ આમાં એએસઆઈ હોસ્પિટલના પણ જવાબદાર લોકોમાં ઇન્વોલ્વ હોય છે, બધા જ લોકોને એકબીજાની લિંક હોય છે, એટલે એના માટે પકડવું મુશ્કેલ છે. પણ સરકાર માટે આને પકડવાનું કોઈ અઘરું નથી. હું ભારત સરકારના શ્રમ વિભાગના મંત્રી આદરણીય મનસુખભાઈ માંડવિયાને હું આવતીકાલે રૂબરૂ મળીને આની રજૂઆત કરવાનું છું. અને કોઈ બી સંજોગોમાં આજે આ પ્રકારનું જે શોષણ થાય છે, આર્થિક શોષણ થાય છે ગરીબ પરિવારોનો, એ અટકે એના માટે ચોક્કસ ધ્યાન દોરવાનું છે. મને વિશ્વાસ છે મનસુખભાઈ આના માટે કડકમાં કડક હાથે પગલાં લેશે.